વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 જૈવિક વર્ગીકરણમાં ગઈ વખતે આપણે મોનેરા સૃષ્ટિની વાત કરી ગયા. હવે જે RH વિટેકરની 5 સૃષ્ટિની આપણે વાત કરીએ છીએ. RH વિટેકરની 5 સૃષ્ટિ, એમાંની પહેલી સૃષ્ટિ છે મોનેરા, બીજી પ્રોટિસ્ટા, ત્રીજી ફૂગ, ચોથી વનસ્પતિ અને પાંચમી પ્રાણી સૃષ્ટિ. આ આપણે વાત કરી ગયા. હવે એમાં શેના આધારે પ્રકાર પાડેલા છે, આ વર્ગીકૃત શેના આધારે કરેલું છે? તો કોષીય પ્રકાર એટલે કે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. આદિકોષ કેન્દ્રીનો મતલબ શું થશે કે જેનામાં કોષ કેન્દ્ર અલ્પ વિકસિત હોય, અને સુકોષ કેન્દ્રીનો મતલબ થશે કોષ કેન્દ્ર સુવિકસિત હોય અને પેલામાં અલ્પ વિકસિત હોય. તો આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી એટલે કે કોષીય પ્રકાર. પછી કોષ દિવાલ, ત્યાર પછી આવશે કોષ કેન્દ્ર પટલની હાજરી, દૈહિક આયોજન અને પોષણ પ્રકાર. આના આધારે વર્ગીકૃત કરેલી છે. આજે 5 સૃષ્ટિ વર્ગીકૃત કરી એની વાત કરી. ત્યાર પછી આપણે મોનેરા સૃષ્ટિને વધારે આપણે એનું વિસ્તૃત વર્ણન જોયું કે મોનેરા સૃષ્ટિમાં આદિકોષ કેન્દ્રી સજીવો છે કે જેમાં એમણે ફરીથી બીજા 2 ક્ષેત્ર લીધા, આર્કીબેક્ટેરિયા અને યુબેક્ટેરિયા. તો એ વાત હવે પૂરી થઈ. હવે આપણે લેવાનું છે સૃષ્ટિ પ્રોટિસ્ટા. કઈ સૃષ્ટિ લઈશું હવે? પ્રોટિસ્ટા સૃષ્ટિ. તો પ્રોટિસ્ટામાં કોનો સમાવેશ કરવો? તો પ્રોટિસ્ટામાં સુકોષ કેન્દ્રી તો લીધા છે, પણ સાથે સાથે કેવા સુકોષ કેન્દ્રી લીધા? તો કે એક કોષી સજીવ, લીલ, આ બધાને શેમાં સમાવેશ કર્યો? તો પ્રોટિસ્ટા સૃષ્ટિમાં સમાવેશ કર્યો. તો હવે એની અંદર એમણે જે બીજા ભાગ પાડ્યા એમાં આપણે જોઈએ તો ક્રાઇસોફાઇટ્સ, પછી આવશે ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ, ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ, સ્લાઇમ મોલ્ડ અને પ્રજનન. આ રીતના ભાગ પાડેલા છે. એની અંદર ફરીથી એમણે આ ક્ષેત્રનો સમાવેશ કર્યો. પ્રોટિસ્ટાને બીજા આટલા ક્ષેત્રમાં વિભાજિત કર્યા અથવા વર્ગીકૃત કર્યા. હવે એમાં આપણે જોઈએ તો આ બધાનું હું તમને ફોટો પછી મોકલીશ, એટલે તમે એ ફોટો ઉપરથી લખી શકો. એટલા માટે એની PDF હું મોકલી દઈશ તમને. ઉદાહરણ પહેલાં આપણે એકની જ વાત કરીશું, આપણે બધું ભેગું નથી લેવું. તો પહેલાં આપણે ક્રાઇસોફાઇટ્સની વાત કરીએ. તો ક્રાઇસોફાઇટ્સમાં ઉદાહરણ આવે છે ડાયટમ્સ અને ડેસ્મી. આ એના ઉદાહરણ છે. ડાયટમ્સ અને ડેસ્મી જો બહુવચનમાં કેવું હોય તો એને ડેસ્મીસ તરીકે પણ ઓળખવામાં આવે. આ વિશિષ્ટ પ્રકારની લીલ છે, લીલ, બરાબર? ડાયટમ્સ અને ડેસ્મીસ, આ એના શું થયા? ઉદાહરણ થયા. પહેલો મુદ્દો. બીજો મુદ્દો લેવામાં આવે છે રહેઠાણ, કે ક્યાં જોવા મળે? તો ખારા પાણીમાં અને મીઠા પાણીમાં, એટલે કે દરિયામાં, દરિયાઈ કહીશું રહેઠાણ, અને મીઠા પાણીમાં પણ આપણને જોવા મળે છે. મીઠા પાણીમાં. પોષણ પદ્ધતિ
કયા પ્રકારનું? તો લીલ છે માટે લીલા કલરની છે, અને જો લીલા કલરની હોય તો તમને ખબર છે કે રંજક દ્રવ્ય ક્લોરોફિલ ધરાવે, અને ક્લોરોફિલ ધરાવે તો કઈ પદ્ધતિ આવશે? પ્રકાશ સંશ્લેષી. બરાબર, ક્લોરોફિલ ધરાવે છે માટે એને આપણે શેમાં મૂકીશું? પ્રકાશ સંશ્લેષી પોષણ પદ્ધતિ દર્શાવે છે. પોષણ પદ્ધતિ પછી એની કોષ દિવાલ. હવે એની રચના માટે આપણે એની અંદર જઈએ. આપણે બાહ્ય વાત કરી, હવે એની અંદર જઈએ તો કોષ દિવાલમાં એવું કહે છે કે એની આજુબાજુ આચ્છાદિત કવચ સ્વરૂપે કોષ દિવાલ હોય છે. આચ્છાદિત કવચ સ્વરૂપે. કેવું? આચ્છાદિત કવચ સ્વરૂપે કોષ દિવાલ, અને પાછું કોષ દિવાલની આજુબાજુ સિલિકાનું કવચ. સિલિકા એટલે રેતી જેવું કવચ. સિલિકા એટલે રેતી જેવું કવચ. હવે આના કારણે શું થશે? તો આ જે સજીવ છે, આ ડાયટમ્સ છે, ડેસ્મિડ્સ છે, એ કેવા દેખાશે? તો એકદમ ચળકતા દેખાશે, અને વર્ષો સુધી એ સચવાઈ રહે છે. આચ્છાદિત કવચ છે જે બહુ મજબૂત હોય છે, અને સિલિકાનું કવચ જેના કારણે વર્ષો સુધી એ પાણીમાં એમના એમ સચવાઈ રહે છે. અને જો એમનું મૃત્યુ થઈ જાય, આ સજીવ મૃત પામી જાય, તો પણ પેલું જે મૃતદેહ છે એ પેલા કવચની અંદર સચવાયેલું રહે છે. એટલે આખું આ જે આમ રેતીના પર્વતો જેવું તમને લાગે પાણીની અંદર, અને એવું લાગે કે એને આપણે શું કહીએ? તો કે ડાયટોમેશિયસ પૃથ્વી, એના તરીકે પણ એને ઓળખી શકાય, ડાયટોમેશિયસ પૃથ્વી. અને એનો ઉપયોગ ક્યાં થાય? એનું કાર્ય શું છે? તો કાર્યમાં એવું કહે છે કે આવું ચમકતું દેખાય છે, રેતીવાળું છે, તો કોઈ પણ સપાટીને જ્યારે ચમકતી બનાવવી હોય ત્યારે એનો ઉપયોગ થાય છે. કોઈ પણ સપાટીને, વસ્તુને ચકચકિત કરવા, વસ્તુને ચકચકિત કરવા, ચકચકિત કરવા માટે એનો ઉપયોગ થાય. અને બીજું, તેલ અથવા તો ચાસણીને ગાળવું હોય તો આ જે ડાયટમ્સ છે એ ગરણી જેવું કામ કરે. એટલે એટલી નજીક જાળાની જેમ ગોઠવાઈ જાય કે જેના કારણે સરળતાથી તેલને ગાળી શકાય, ચાસણીને ગાળી શકાય. તો તેલ અને ચાસણી ગાળવા માટે એનો ઉપયોગ થાય છે. બરાબર, તો આ કોની વાત કરી આપણે? ક્રાઇસોફાઇટ્સની વાત કરી આપણે. ક્રાઇસોફાઇટ્સમાં ઉદાહરણમાં શું આવશે? ડાયટમ્સ અને ડેસ્મિડ્સ. રહેઠાણ ક્યાં છે? તો કે દરિયાઈ અને મીઠા પાણીમાં, બંને જગ્યાએ. પોષણ પદ્ધતિ પ્રકાશ સંશ્લેષી, કારણ કે લીલ છે માટે કોષ દિવાલમાં આજુબાજુ આચ્છાદિત કવચ, અને સિલિકાનું પણ એના ઉપર કવચ હોય છે. પછી એનાથી આગળ એનું કાર્ય વસ્તુને ચકચકિત કરવા અને તેલ તથા ચાસણીને ગાળવા માટે. તો આ ક્રાઇસોફાઇટ્સ. હવે આપણે જોઈશું ડાયનોફ્લેજેલેટ્સ. તો એનું ઉદાહરણ લઈએ ગોનિયા લેક્સ. નામ પહેલી વાર વાંચશો એટલે થોડું એ થશે, પછી ધીરે ધીરે આવડી જશે. હા, ગોનિયા લેક્સ. ગભરાવાનું નહીં કે હા બાયોલોજીમાં તો આવું બધું આવે છે. આ થોડા શરૂઆતના ચેપ્ટરમાં તમને એવું લાગશે, પછી જ્યારે પ્રાણીતંત્ર વિશે ને એના વિશે ભણવાનું આવશે એટલે બહુ મજા આવશે તમને. તો ડાયનોફ્લેજેલેટ્સમાં પહેલું ઉદાહરણ, તો ઉદાહરણમાં આવશે ગોનિયા લેક્સ. બરાબર, હવે એનું રહેઠાણ. તો આ માત્ર ક્યાં જોવા મળશે? દરિયામાં. એટલે દરિયાઈ પોષણ પદ્ધતિમાં પ્રકાશ સંશ્લેષી. એવી પોષણ પદ્ધતિ છે પ્રકાશ સંશ્લેષી પોષણ પદ્ધતિ છે. હવે આમાં પણ જો કોષ દિવાલની વાત કરીએ તો સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ.
કેવી સેલ્યુલોઝ હોય તકતી સ્વરૂપે, તકતી સ્વરૂપે એટલે કેવી તો ચપટી હોય. આમ પૂરું આખું સેલ્યુલોઝનું મસ્ત જાડું લેયર નહીં પણ કેવું એકદમ ચપટું લેયર એટલે તકતી એટલે સ્લાઇડ ચપટું લેયર હોય સેલ્યુલોઝની તકતી સ્વરૂપે બનેલી કોષ દિવાલ. હવે એની જો વિશિષ્ટતા જોઈએ તો ડાયનું, ડાય એટલે બે અને ફ્લેજેલેટ્સ એટલે ફ્લેજેલા ધરાવતા. તો ફ્લેજેલા એટલે આપણે આગળ હું તમને કહું તો ફ્લેજેલા એટલે શું કહેવાય? કસા. સરસ. તો કેટલી કસા ધરાવે છે? બે કસા ધરાવે છે. શું આવશે? બે કસા ધરાવે છે. આ એની વિશિષ્ટતા છે. બે કસા ધરાવે છે એટલે બે કસાવાળા છે. એના શરીર ઉપર કેટલી કસા હોય? બે હોય. આગળ પાછળ હોઈ શકે અથવા તો બંને એક જ જગ્યાએથી નીકળતી હોય પણ ટૂંકમાં કેટલી કસા છે? બે. એમનો જો કલરની વાત કરીએ તો રંજક દ્રવ્ય જુદું જુદું હોય છે એટલે બહુ બધા કલરમાં જોવા મળે. જેમ કે બદામી રંગના હોય આ સજીવ, બદામી, પીળા, રાતા, વાદળી અને લીલા રંગમાં જોવા મળશે. આટલા જુદા જુદા રંગના સજીવ જોવા મળશે. અને જ્યારે પ્રજનન કરે ને ગોનિયાલિક્સ તો એવું થાય કે રાતો રંગ એટલો બધો વધી જાય કે આખો સમુદ્ર જે છે એ તમને રાતા સમુદ્ર તરીકે જોવા મળે એટલે આખો રેડિશ જોવા મળે. કેમ? તો આ ગોનિયાલિક્સે ત્યારે શું કર્યું હોય છે? પ્રજનન કર્યું હોય છે એના કારણે. અને એનું કાર્ય જોઈએ તો કાર્યમાં એવું કહે છે કે ઝેર ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? ઝેર ઉત્પન્ન કરે છે જેથી અન્ય જે માછલી ને બધું હોય એ શું થાય? મરી જાય છે. એનું કામ શું છે? ઝેર ઉત્પન્ન કરવાનું. ડાયનોફ્લેજેલેટ્સ. બરાબર. ત્યાર પછી આવશે હવે યુગ્લિનોઇડ્સ. ત્યાર પછી કયા આવે છે? યુગ્લિનોઇડ્સ. તો યુગ્લિનોઇડ્સની જો વાત કરીએ તો યુગ્લિનોઇડ્સમાં ઉદાહરણમાં નામ પરથી જ ખબર પડી જાય. યુગ્લિના. કયું આવશે? યુગ્લિના. હવે રેખાણ. તો રેખાણને એવું કહે છે કે યુગ્લિના ખાસ ક્યાં જોવા મળે? તો સ્થગિત પાણીમાં. સ્થગિત એટલે કેવું કે જે હલતું ના હોય એવું પાણી એટલે સ્થગિત પાણીમાં જોવા મળે. જેને બહુ હલનચલન ના થતું હોય એવા પાણીમાં અને એમાં પણ ખાસ કરીને મીઠા પાણીમાં જોવા મળશે. એમાં પણ ખાસ કરીને કેવું હોવું જોઈએ? મીઠા પાણીમાં. સ્થગિત અને પણ કેવું હોવું જોઈએ? તો કે મીઠું પાણી હોવું જોઈએ. હવે આમાં જોઈએ તો એમાં એક વાત એવી છે કે પોષણ પદ્ધતિમાં જો સૂર્યપ્રકાશ મળી રહેતો તો પ્રકાશ સંશ્લેષી બરાબર છે. પ્રકાશ સંશ્લેષી. પણ સૂર્યપ્રકાશ ગેરહાજર હોય, સૂર્યપ્રકાશ ન મળે તો પછી શું કરે? તો એ અન્યમાંથી એટલે વિષમકોષી પોષણ પદ્ધતિ મેળવશે. સૂર્યપ્રકાશની હાજરી હોય તો સ્વયંપોષી એટલે કે પ્રકાશ સંશ્લેષક. પણ જો સૂર્યપ્રકાશ ન મળે તો કેવા પ્રકારનું પોષણ દર્શાવે છે? તો કે વિષમકોષી પ્રકારનું પોષણ દર્શાવે છે. બરાબર. સારું. હવે એમાં પણ બે કસા ધરાવે છે. કેટલી કસા ધરાવે છે? બે. હવે જો આમાં આપણે કોષ દિવાલની વાત કરીએ તો કોષ દિવાલ ગેરહાજર. કોષ દિવાલ શું છે? ગેરહાજર. પણ એની જગ્યાએ
પ્રોટીનસભર છાતીનું આવરણ. શેનું આવરણ છે? છાતીનું આવરણ. જો આ તમને ના સમજાતું હોય તો મેં કહું તો હું તમને આનો ફોટો ક્લિક કરીને મોકલું છું, એટલે તમે સહેજ પણ ઓલું હેઝિટેટ થતા નહીં. બરાબર? પ્રોટીનસભર છાતીનું આવરણ હોય છે. બરાબર? કોષ દિવાલ શું છે? ગેરહાજર છે. આમ લાઇન્સ કરી દઈએ એટલે તમને ખ્યાલ આવે. રહેઠાણની વાત કરી ગયા આપણે. પોષણ પદ્ધતિમાં આપણે શું કીધું? કેવા પ્રકારનું? પોષણ પ્રકાશ સંશ્લેષી, પણ જો સૂર્યપ્રકાશ ન મળે તો કેવું પોષણ દર્શાવશે? તો વિષમપોષી દર્શાવે છે. કોષ દિવાલ ગેરહાજર પણ પ્રોટીનસભર છાતીનું આવરણ છે એની અંદર, અને એના કારણે એનું જે શરીર છે ને એ શરીર કેવું રહે છે? તો નરમ પોચું શરીર એની અંદર રહી શકે છે. આ જે છાતી છે, છાતીની અંદર છાતીયુક્ત આવરણ છે, એની અંદર નરમ પોચું શરીર એનું રહી શકે છે. કસા ધરાવે છે. અહીંયા પણ કેટલી કસા છે? તો કે 2 કસા ધરાવે છે. કેટલી કસા ધરાવે છે? 2. એમાંથી એક લાંબી અને એક કસા કેવી હોય છે? ટૂંકી હોય છે. અહીંયા બંને કસા સરખી જ હતી, જ્યારે ત્યાં શું છે? યુગ્લિનામાં એક લાંબી અને એક ટૂંકી કસા હોય છે. બરાબર? સારું. પછી એનાથી આગળ એની પોષણ પદ્ધતિની વાત કરી ગયા. કાર્યમાં એવું કંઈ વિશિષ્ટ કાર્ય એનું છે નહીં. બરાબર? યુગ્લિનામાં કોઈ વિશિષ્ટ કાર્ય આપણને જોવા મળતું નથી. હવે આવશે સ્લાઇમ મોલ્ડ. શેની વાત આવશે? સ્લાઇમ મોલ્ડ. જો સ્લાઇમ મોલ્ડની વાત કરીએ તો એમાં ઉદાહરણ લઈશું આપણે રાઇઝોપસ, મ્યુકર એવી ફૂગનું ઉદાહરણ લઈએ છીએ આપણે. રાઇઝોપસ એમાં સ્લાઇમ મોલ્ડમાં નહીં લઈ શકાય, કારણ કે પાછી ફૂગમાં જતું રહે છે. સ્લાઇમ મોલ્ડમાં આપણને મોલ્ડ તરીકે જ એનું ઉદાહરણ આપેલું છે. મોલ્ડ તરીકે જ ઉદાહરણ આપેલું છે, કોઈ પર્ટિક્યુલર નામ આપેલું નથી. બરાબર? જેને જો રહેઠાણની વાત કરીએ તો રહેઠાણમાં પણ એવું પર્ટિક્યુલર રહેઠાણ આપણને છે નહીં. બરાબર? સારું. અને ખાસ કરીને એમ કે વનસ્પતિની સળતી શાખાઓ વનસ્પતિની સળતી શાખાઓ પર જોવા મળશે. પોષણમાં જોઈએ તો મૃતોપજીવી પોષણ પદ્ધતિ દર્શાવે છે. કેવું પોષણ પદ્ધતિ દર્શાવશે? મૃતોપજીવી પોષણ પદ્ધતિ દર્શાવે છે. આ જે સ્લાઇમ મોલ્ડ છે એ મૃતોપજીવી પોષણ પદ્ધતિ દર્શાવશે. હવે એની જો કોષ દિવાલ કે એની તો આપણને કોઈ બહુ વાત છે નહીં, પણ એની અન્ય વિશિષ્ટતા જોઈએ તો જ્યારે એને અનુકૂળ પરિસ્થિતિ મળે, અનુકૂળ પરિસ્થિતિમાં આ અન્ય વિશિષ્ટતામાં અનુકૂળ પરિસ્થિતિમાં પ્લાઝ્મોડિયમ સ્વરૂપે વિકાસ પામશે. પ્લાઝ્મોડિયા સ્વરૂપે વિકાસ પામશે એટલે શું? તો લાંબી લાંબી ટાંકણા સ્વરૂપે વિકાસ પામશે. અને જો પ્રતિકૂળ પરિસ્થિતિ થઈ જાય, પ્રતિકૂળ પરિસ્થિતિમાં ફળકાયનું નિર્માણ કરશે. અને ફળકાયમાં શું ધરાવશે? ફળકાય બીજાણુ ધરાવે છે. ફળકાય શું ધરાવશે? બીજાણુ ધરાવશે. એક
ટોપ પર એના ટોપ ઉપર શું ધરાવશે? ફળકાય ધરાવશે. અને આવી રીતના આપણે આ રીતના ફળકાય અને ફળકાયની અંદર આવા બીજાણુ. આ ફળકાય છે અને એની અંદર આપણને શું જોવા મળશે? બીજાણુ. પ્રતિકૂળ પરિસ્થિતિમાં હવે જે પરિસ્થિતિ અનુકૂળ થાય તો આ ફળકાય ફાટે અને બીજાણુ શું થશે? વાતાવરણમાં મુક્ત થશે. બરાબર? તો આ એનું જીવન થયું. અને છેલ્લે આવશે પ્રજીવની વાત કરીએ. પ્રજીવ એટલે કેવા સજીવો? એકકોષી સજીવ. તેમાં ઉદાહરણમાં આવશે અમીબા, પેરામીશિયમ, અમીબા, પેરામીશિયમ, ટ્રિપેનોસોમા અને પ્લાઝ્મોડિયમ. આ એના શું થયા? પ્રજીવના ઉદાહરણ થયા. જુદા જુદા પ્રજીવ આપણને જોવા મળશે. બરાબર? સારું. ટ્રિપેનોસોમાને ટ્રાઇપેનોસોમા પણ કહેવામાં આવે છે. હવે એનું રહેઠાણની જો વાત કરીએ ને તો આ બધાને જુદા જુદા પ્રકારમાં વહેંચવામાં આવે છે. એટલે એની વાત આપણે અત્યારે ફરીથી હું પછી કરું છું. પહેલાં હું તમને આનું આપણે પિક લઈ લઉં અને પછી હું આગળ વાત કરું. બરાબર? જેથી તમે આ લખી શકો વ્યવસ્થિત રીતના. થોડા થોડા ઓલા લઈશ કે જેથી સારી રીતના તમે લખી શકો. ઓકે, હવે આપણે આગળ વાત કરીએ તો પ્રજીવમાં હવે હું તમને ડિટેલમાં વાત કરું તો પ્રજીવની અંદર પહેલા 4 જૂથ પાડેલા છે. 2 માર્ક્સની અંદર એકલો પૂછાઈ શકે એવો પ્રશ્ન. 2 માર્ક્સમાં તમને પૂછાઈ શકે એવો પ્રશ્ન કે પ્રજીવ અથવા તો પ્રોટોઝોઅન્સ જૂથ વિશે સમજાવો. પ્રશ્ન એવી રીતના પૂછાય, પ્રોટોઝોઅન્સ જૂથ વિશે સમજાવો. પ્રોટોઝોઅન્સ જૂથ. તો પહેલું પ્રોટોઝોઅન્સ જૂથ છે અમીબા સમ. કયું? અમીબા સમ પ્રોટોઝોઅન. પહેલું અમીબા સમ પ્રોટોઝોઅન. તો અમીબા સમ એના નામ પરથી ખબર પડે. તો હવે આમાં આપણે જોઈએ જે મીઠા પાણીમાં રહેનારા અમીબા અને દરિયાઈ એટલે કે ખારા પાણીમાં રહેનારા અમીબા. તો મીઠા પાણીમાં રહેનારા જે છે સજીવ એ ખોટા પગનું નિર્માણ કરી શિકાર મેળવશે. બરાબર? ખોટા પગ દ્વારા શિકાર મેળવશે અને એનું ઉદાહરણ છે અમીબા. જ્યારે જે દરિયાઈ છે એટલે કે ખારા પાણીમાં રહેનારા એ પરોપજીવી તરીકે રહે છે. કઈ રીતના રહે છે? પરોપજીવી તરીકે. અને એની આજુબાજુ સિલિકાનું આવરણ ધરાવે છે.
સિલિકાનું આવરણ ધરાવનારા એનું ઉદાહરણ છે એન્ડામીબા. અમીબાનું ભય એન્ટામીબા. અમીબા અને એનો ભય શું આવશે? એન્ટામીબા. બરાબર? અમીબા અને એનો ભય શું આવશે? એન્ટામીબા. એન્ટામીબા. તો અમીબાસમ પ્રોટોઝોઅનમાં જે મીઠા પાણીમાં રહે છે અને ખોટા પગ દ્વારા શિકાર મેળવે તો અમીબા. દરિયાઈ છે, પરોપજીવી તરીકે અને સિલિકાનું, કારણ કે દરિયામાં રહેવાનું. તમે જોજો જ્યાં જ્યાં આપણે દરિયાઈ કીધું છે ત્યાંની આજુબાજુ શેનું આવરણ છે? સિલિકાનું. કેમ? કારણ કે એને ખારા પાણીમાં રહેવાનું છે અને જો ખારા પાણીમાં વધારે સમય રહે તો એનું શરીર શું થઈ જાય? ફોગાઈ જાય. એટલે એની આજુબાજુ સિલિકાનું આવરણ છે અને એમાં ઉદાહરણમાં છે એન્ટામીબા. તો આ અમીબા છે. બીજું આવશે પક્ષમધારી પ્રોટોઝોઅન્સ. અમીબાસમ પછી પક્ષમધારી પ્રોટોઝોઅન્સ. હવે પક્ષમધારી, તો પક્ષમાં કોણ ધરાવે? પેરામીશિયમ ધરાવે ને. તો પેરામીશિયમના શરીર પર 10મા ધોરણમાં આપણે વાત કરી હતી કે આખા શરીર પર પક્ષમ હોય અને મુખ અધોમુખ તરીકે ઓળખાતી એક ખાંચ હોય છે. તો એ શું કરશે? પક્ષમાં હલેસા જેવું કામ કરશે અને ખોરાકને ક્યાં મોકલે છે? પેલા ખાંચ અગાડે, અધોમુખ અગાડે મોકલે છે. આ રીતના આપણે વાત કરી હતી કે એનું સ્લીપર આકારનું આ રીતનું શરીર હોય. બરાબર? આખા શરીર પર શું આવેલા હોય? પક્ષમાં આવેલા હોય અને અહીં આવી અધોમુખ નામની ખાંચ હોય. તો ખોરાકનું કણ જો અહીંયા જોવે તો એને હલેસા મારીને ક્યાં મોકલી દેશે? અધોમુખ અગાડે મોકલે છે. તો જલજ હોય, જલજ એટલે પાણીમાં રહેનારા. એનાથી આગળ જો આપણે વાત કરીએ તો અન્ન માર્ગમાં પોલાણ ધરાવે છે અને પક્ષમાં ધરાવે છે. જલજ, અન્ન માર્ગમાં પોલાણ, પક્ષમાં ધરાવે. અને ઉદાહરણમાં શું આવશે? પેરામીશિયમ એનું ઉદાહરણ. પક્ષમધારી પછી ત્રીજું આવશે કસાધારી પ્રોટોઝોઅન્સ. પક્ષમધારી પછી ત્રીજા કયા? કસાધારી. પહેલું અમીબા પ્રોટોઝોઅન, બીજા પક્ષમધારી, ત્રીજા કસાધારી પ્રોટોઝોઅન્સ. નામ પરથી ખબર પડી જાય. કસાધારી શું ધરાવતા હશે? કસા ધરાવતા હોય. કસાધારી. કસાધારી શું ધરાવતા હશે? કસા ધરાવે. બરાબર? મુક્તજીવી કે પરોપજીવી? કસાધારી મુક્તજીવી એટલે વાતાવરણમાં જોવા મળે, અથવા પરોપજીવી એટલે કોઈ અન્ય સજીવના શરીરમાં જોવા મળે. અને સૌથી અગત્યનું ઊંઘવાની બીમારી કરનારા રોગકારક. ઊંઘવાની બીમારી કરનારા રોગકારક એટલે જેને આખો દિવસ બસ ઊંઘ જ આયા કરતા હોય તે ભાઈ રોગ ફેલાવનારા. જેમાં ઉદાહરણમાં આવશે ટ્રિપેનોસોમા. ઉદાહરણમાં કયું આવશે? ટ્રિપેનોસોમા. બરાબર? ઉદાહરણમાં ટ્રિપેનોસોમા ઊંઘવાની બીમારી કરનારા રોગકારક. અને છેલ્લે નંબર 4
પહેલું અમીબાફર્મ, બીજું પક્ષમધારી, ત્રીજું કસાધારી અને હવે છેલ્લા બીજાણુધારી. છેલ્લા નંબર 4 બીજાણુધારી. તો બીજાણુધારી પ્રોટોઝોઅન્સ. બીજાણુધારી પ્રોટોઝોઅન્સ જે શું ધરાવે છે? બીજાણુ ધરાવે છે. તો એમાં આપણી ચોપડીમાં એક લખેલું છે બદનામ લખેલું છે. બદનામ એવું કંઈ છે નહીં, પણ એને ઇંગ્લિશમાંથી ગુજરાતી કરેલું છે એટલે એને શું લખે છે? બદનામ લખે છે. તો પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમ શેના માટે જવાબદાર છે? મેલેરિયા રોગ કરવા માટે જવાબદાર છે. તો પ્લાઝ્મોડિયમ જે બીજાણુ તરીકે પોતાનું જીવન ચક્ર પૂરું કરે. પ્લાઝ્મોડિયમ જે છે એ 2 તબક્કામાં પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરશે. કઈ રીતના? તો એનોફિલિસ માદા મચ્છરમાં આ પ્લાઝ્મોડિયમ હોય. હવે જ્યારે મનુષ્યને એ કરડે છે એનોફિલિસ માદા મચ્છર, તો એ મનુષ્યના રુધિરમાં દાખલ થાય છે અને ત્યાં એમનું અડધું જીવન ચક્ર પૂર્ણ અને પ્રજનન એમના બીજાણુઓ બને. જ્યારે અડધું જીવન ચક્ર ત્યાં પૂર્ણ થાય પછી પાછું એનોફિલિસ માદા મચ્છર મનુષ્યને કરડે એટલે ફરી પાછા એ પ્લાઝ્મોડિયમ શું થાય છે? એના શરીરમાં પાછા પ્રવેશે છે. તો આજે આપણે પ્રોટિસ્ટા સૃષ્ટિમાં આ રીતના વાત કરી.